પવનની ગતિ વધતા ઠંડી વધી છે। ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો। 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે। વહેલી સવારે અને રાત્રે ઠંડીની વધુ અસર થશે। અમરેલી 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશુતોષ, ઠંડીમાં વધારો થયો છે। આગામી 24 કલાકની અંદર લઘુત્તમ તાપમાનમાં હજુ પણ વધારો થવા જઈ રહ્યો છે। આશુતોષ, આ અંગે આપની પાસે શું માહિતી? जी बात કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ ઠંડીનો ચમકારો જે છે તે યથાવત છે અને આગામી 24 કલાક સુધી તેમાં રાહત મળવાની કોઈ પણ સંભાવના જે છે તે નથી અને ખાસ કરીને અમરેલીનું તાપમાન જે છે તે સૌથી ઓછું જે છે તે નોંધાયું છે। 6 ડિગ્રી નોંધાયું છે। નલિયા જે છે તેમાં પણ તાપમાન જે છે તે ઘટ્યું છે અને વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો વધતા વહેલી સવારથી મોર્નિંગ વોકર્સ જે છે તે અહીંયા આવતા હોય છે અને એક્સરસાઇઝ જે છે કરતા હોય છે। પરિમલ ગાર્ડનના દ્રશ્યો બતાવશું કે વહેલી સવારથી જ અમદાવાદવાસીઓ જે છે તે અહીંયા આવે છે અને વિવિધ પ્રકારની એક્સરસાઇઝ જે છે તે કરતા હોય છે। અમદાવાદના તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું છે, તો બીજી તરફ ગાંધીનગરનું તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું, તો બીજી તરફ ડીસામાં 9.3, વલ્લભ વિદ્યાનગરમાં 12.6 અને વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજની વાત કરીએ તો ભુજમાં 12.4 અને નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। એટલે રાજ્યમાં હજુ પણ ઠંડીનો ચમકારો જે છે તે યથાવત જોવા મળતો હોય છે। લોકો સાથે વાત કરશું, જાણશું કે કેટલા કલાક જે છે એક્સરસાઇઝ કરતા હોય। અંકલ, કેટલા કલાક એક્સરસાઇઝ કરો છો? 1.5 કલાક, હાફ એન અવર। કયા કયા પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય? રાઉન્ડ 1 કલાકનો, બસ એક આવી હાથ જામ। અન્ય યુવાઓ છે તેમની સાથે પણ વાત કરશું, જાણશું एक्सरसाइज જે છે તે કેટલી ઇમ્पोर्टेंट માટે। એટલે કેટલા કલાક આવો છો? हम राजस्थान से हैं। हाँ, कितने घंटे एक्सरसाइज करते हैं सर जी? हम एक 1.5 घंटे एक्सरसाइज करते हैं। कितना इम्पोर्टेंट है इस विंटर में? सबसे इम्पोर्टेंट यही एक्सरसाइज है। अच्छा लगता है सुबह? हाँ, बहुत अच्छा लगता है। તો રાજસ્થાનથી છે અને અહીંયા આવ્યા છે, એક્સરસાઇઝ જે છે તે કરી રહ્યા છે। અન્ય લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરશું અને જાણશું કે એક્સરસાઇઝ જે છે તે કેટલી ઇમ્પોર્ટન્ટ છે। કેટલા કલાક આવો છો સર? બસ 1.5 કલાક થાય છે। કઈ એક્સરસાઇઝ કરો છો વિન્ટરમાં? 40 મિનિટ ચાલીએ છીએ, પછી બધા સાધનો પર કસરત કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, 20 મિનિટ પ્રાણાયામ કરીએ છીએ, કેમ કે 1.5 કલાક થાય બધું। કેવું ફીલ થાય સમગ્ર દિવસ? એટલે આખો દિવસ એકદમ પ્રફુલ્લિત એકદમ। તો સમગ્ર દિવસ જે છે તે સ્ફૂર્તિમય રહેતો હોય છે। યુવાઓ જે છે તેમની સાથે પણ વાત કરશું, કારણ કે મોટી સંખ્યામાં યુવાઓ જે છે આવતા હોય છે। मैडम, कितना कलाक एक्सरसाइज करो जो? सर हिंदी। कितने कितने घंटे एक्सरसाइज करते हैं? 1 घंटा। पहली बार आए तो आज से शुरू किया है? नहीं, आज से स्टार्ट किया है। बढ़िया है, बढ़िया है जी। मैडम, आज पहली बार आए हैं या आप रोज आते हैं? मैं तो आ रही हूँ लास्ट 1 वीक से। कैसा फील कर रहे हैं 1 वीक से आ रहे हैं तो? मुझे तो अच्छा लगता है। सुबह आती हूँ, यहाँ सनराइज होता है, फिर प्राणायाम वगैरह करते हैं, तो काफ़ी अच्छा एक्सपीरियंस है यहाँ आने का, और हेल्दी भी रहते हैं। तो आज मैं अपनी फ्रेंड्स को भी ले आई। विंटर में कैसा लगता है? कौन कौन सी एक्सरसाइज करते हैं आप? मैं यूजुअली रनिंग करती हूँ, फिर यहाँ पे थोड़े बहुत वार्म अप्स कर लिए, फिर प्राणायाम करती हूँ और सूर्य नमस्कार करती हूँ, फिर चली जाती हूँ। तो काफ़ी अच्छा है यहाँ आना, एक्सपीरियंस भी काफ़ी अच्छा रहा। पूरा दिन कैसी स्फूर्ति में रहते हैं? अगर सुबह यहाँ आ जाओ ना तो फिर जैसे मैं डेली नहीं उठती थी तो दिन भर लगता था कि नींद आ रही है, क्योंकि लेट उठते थे, पर सुबह जल्दी उठने के बाद ऐसा लगता है कि नींद नहीं आ रही, पूरा दिन एनर्जेटिक जा रहा है। तो अच्छा है, करना चाहिए एक्सरसाइज, योगा, तो आप पूरा दिन जोश से भरे रहोगे। યુવાઓ ઉપરાંત એજેડ જે છે તે પણ અહીંયા આવે છે અને વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરીને ઠંડી સામે રક્ષણ મેળવતા હોય છે। સર, કેટલા કલાક આવો છો? 1.5 कलाक। कौन कौन सी एक्सरसाइज करते हैं? एक्सरसाइज के अंदर में पहले तो ये एक्सरसाइज करते हैं, यहाँ पर 2 एक्सरसाइज करते हैं, एक है पैर की और एक हाथ की, और फिर योगा करते हैं और फिर प्राणायाम। कैसा फील करते हैं? कैसा क्या, हमारे तो ये रूटीन है, कम से कम 50 साल से हम लोग कर रहे हैं, डेली मतलब करते हैं। તો ડેલી જે છે આવે છે ને એક્સરસાઇઝ કરે છે, ન ફક્ત વિન્ટરમાં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન જે છે મોટાભાગના લોકો આવતા હોય છે અને ઠંડી સામે રક્ષણ મેળવે છે, સાથે સાથે ફિટ પણ રહે છે। જી બિલકુલ, આભાર આશુતોષ સમગ્ર માહિતી આપવા બદલ।